બનાસકાંઠાના થરા ખાતે કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાઈ. સરકાર પર જ્ઞાનીબેનના પ્રહાર. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરા ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં કોંગ્રેસના નેતાઓ જગદીશ ઠાકોર અને જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને સ્થાનિક મુદ્દાઓ તેમજ ભ્રષ્ટાચારને લઈને સરકારને ઘેરી હતી. ઓગળ તાલુકાના થરામાં યોજાયેલી આ સભામાં ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે પણ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે જમીન માપણીના મુદ્દે સરકારને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું, અંગ્રેજોએ પણ જમીનની માપણી કરી હતી તો પણ 1 ઇંચ આઘા પાછી થઈ ન હતી, પણ ભાજપની સરકારમાં એમના અધિકારીઓએ કરેલી જમીન માપણીમાં તમામ જમીનો આઘા પાછી કરી નાખી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ભાઈઓએ પોતાની જમીન પાછી લેવી હોય તો પણ અધિકારીઓને પૈસા આપવા મજબૂર બનવું પડી રહ્યું છે. અતિવૃષ્ટિના વળતર અંગે તેમણે જણાવ્યું કે આ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ ખેડૂતોને મોટું નુકસાન થયું, તેમ છતાં પણ હજુ વળતર નથી આપ્યું. જો સરકાર વળતર નહીં આપે તો અમે ખેડૂતો સાથે હાઈકોર્ટમાં જઈશું. અંતમાં તેમણે ભાજપને ભ્રષ્ટાચારની પાર્ટી ગણાવતા કહ્યું કે રાજ્યમાં ભ્રષ્ટાચાર સિવાય કશું જ નથી. લોકો પીસાઈ રહ્યા છે ત્યારે જન આક્રોશ સભા કોંગ્રેસને કરવી પડે છે. કોંગ્રેસની આ જન આક્રોશ સભા દ્વારા બનાસકાંઠાના સ્થાનિક પ્રશ્નો, ખાસ કરીને ખેડૂતોના વળતર અને ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.